નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 4 જે છે 2.4 એનો અભ્યાસ કરશું. આમાં વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા ગોતવાની આપણને આપી છે અને ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી છે એના કરતાં પ્રમાણમાં સહેલી હોય એવી મેથડથી આપણે ગણતરી કરશું. એટલે તમે જો ટેક્સ્ટબુક જુઓ અને એ રીતથી તમને જો યાદ રહી જતું હોય તો પણ વાંધો નથી, અને આ પ્રમાણે જે મેં લખ્યું છે એ પ્રમાણે લખો તો પણ વાંધો નથી. તો આ ઇમ્પોર્ટન્ટ અને આવા દાખલાઓ આપણે 3 કે 4 માર્કમાં બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય છે અને એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ પૂછાય છે. તો ક્વેશ્ચન જોઈ લઈએ. આકૃતિ એક આપી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુ વાળો ચોરસ છે, એટલે આ બાજુની લંબાઈ જેની ડી હોય તેવું એક ચોરસ છે. એના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. એ પર પ્લસ ક્યુ છે, બી પર માઇનસ ક્યુ છે, સી પર પ્લસ ક્યુ છે અને ડી પર માઇનસ ક્યુ છે. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. અને બી 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખી અને Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે એટલું આપણે ગોતવાનું છે. તો અહીંયા આગળ આપણે સોલ્યુશન લખીએ. પહેલા એ ની ગણતરી કરીએ. તો એમાં એક સેન્ટેન્સ આપણે આમ લખશું કે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણ પ્રાપ્ત કરવા અથવા તો મેળવવા, ગોઠવણ પ્રાપ્ત કરવા જરૂરી કાર્ય જે આપણે ગોતવાનું છે એ હકીકતમાં શું થાય? આ વિદ્યુત ભાર તંત્ર જે આપેલું છે, આ વિદ્યુત ભાર તંત્ર એની સ્થિતિ ઉર્જા. આ વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ ક્યાં વપરાય? તો કે એ કાર્ય જે છે આવી રીતે ગોઠવવામાં એ ક્યાં જાય? તો કે એ વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. એ આપણે સ્થિતિ ઉર્જા બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની એમાં જોયું છે. હવે આમાં આપણે સહેલું એ પડે કે વિદ્યુત ભારોની કેટલી જોડ છે એ ગણી લઈએ. તો આપણે સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારો વચ્ચેની એનું હું સૂત્ર અહીંયા લખું છું કે Q1 Q2 અપોન R જેટલી બે વિદ્યુત ભારો વચ્ચેની સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે. હવે પહેલા હું તમને સમજાવી દઉં કેવી રીતે કરશું, એ પછી આપણે એક સાથે ગણતરી કરીએ. તો તમે જો અહીંયા વિદ્યુત ભારોની એ અને બી જેવી જોજો બરાબર, એ અને બી જેવી 4 જોડ મળશે. જો એ બી, બી સી, સી ડી અને ડી એ, આ ચારે ચાર બાજુઓ જે છે એ એક જોડ ભરી બધા વચ્ચે અંતર કેટલું છે? ડી જેટલું. અને તમે જોઈ શકો છો એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે, બીજો વિદ્યુત ભાર માઇનસ ક્યુ. આ બીસી માટે માઇનસ ક્યુ પ્લસ ક્યુ, સીડી માટે પ્લસ ક્યુ માઇનસ ક્યુ, ડી એ માટે માઇનસ ક્યુ પ્લસ ક્યુ. તો આ સમીકરણ મુજબ એક Q1 છે એ પ્લસ ક્યુ લઈએ, Q2 છે એ માઇનસ ક્યુ લઈએ અને અંતર R છે એ ડી લઈએ તો એ સ્થિતિ ઉર્જા મળે. અને જેટલી એ બી ની હોય એટલી જ બીસી ની, એટલી જ સીડી ની, એટલી જ એડી ની. એટલે કોઈ પણ એકની ગણી એના ગુણ્યા 4 કરીએ એટલી સ્થિતિ ઉર્જા આખા તંત્રની થશે. આ પહેલો મુદ્દો. બીજું, હવે જો Q ભલે સરખા હોય પણ R બદલાય તો પણ U બદલાશે. તો તમે જો જે સામસામેના છે જેને આપણે વિકર્ણના અંત્ય બિંદુઓ કહીએ છીએ, એવા આ વિકર્ણો જ્યાં છે તે એ કેન્દ્ર થયું, કેન્દ્રને આપણે ધારો કે O કહીએ છીએ. તો એ અને સી વિકર્ણ જે છે એ બે એવા બિંદુઓ છે કે જ્યાં આ ડી અંતર હોય, આ ડી અંતર હોય તો આ √2d થશે આખું અંતર. બરોબર છે? કાટકોણ ત્રિકોણ પરથી એ સહેલું છે, સમજાઈ જાય એવું. અને આ પણ ડી બી વચ્ચેનું અંતર પણ √2d થશે. તો R બદલાઈ ગયું એટલે U બદલાઈ જશે. તો એવી બે જોડ મળશે, ડી બી અને એ સી, એવી બે જોડ મળે કે જેના બે વિદ્યુત ભારો એક પ્લસ ક્યુ અથવા માઇનસ ક્યુ અને એમની વચ્ચેનું અંતર √2d જેટલું હોય એની ઉર્જા. અને એ બધાનો સરવાળો કરીએ
તો આપણને ટોટલ ગતિ ઉર્જા સોરી સ્થિતિ ઉર્જા છે એ મળશે. તો આપણે આવી રીતે લખશું, તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એ જ કાર્ય થયું એટલે આપણે સ્થિતિ ઉર્જા યુ ની ગણતરી કરશું બરાબર યુ એબી વત્તા યુ બીસી વત્તા યુ સીડી વત્તા યુ ડી2 આ ચારે ચાર બાજુ આવી ગઈ વત્તા યુ એસી આ વિકર્ણ આવ્યો પહેલો વિકર્ણ વત્તા યુ ડીબી આ જે છે એ બીજો વિકર્ણ આવ્યો. આ છ એ છ નો સરવાળો જે છે એ આપણને કુલ ઉર્જા આપે બરાબર 2 into u1 sorry 4 into u1 plus 2 into u2 જ્યાં u1 બરાબર ab જેવી જોડ માટેની સ્થિતિ ઉર્જા અને એ કેટલી થશે તો કે q1 q2 by r આ મુખ્ય ફોર્મ્યુલા તો હું લખું છું એના પરથી કે એક વિદ્યુત ભાર પ્લસ q બીજો વિદ્યુત ભાર માઇનસ q અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર d બાજુઓ માટે બરાબર કે q² upon d અને એ આવશે માઇનસ આના ગુણ્યા 4 કરો એટલે આ 4u પહેલું પદ મળી ગયું અને એવી જ રીતે u2 બરાબર AC જેવી જોડ માટેની સ્થિતિ ઉર્જા બરાબર કે q1 q2 upon r બરાબર કે હવે હું સીધું લખું છું q² કેમ કે ક્યાં તો બે q પ્લસ હશે અથવા તો બે q માઇનસ હશે અપોન અંતર એના માટે આવશે √2d જેટલું અને આ જે ઉર્જા છે એ બરાબર જોજો એ ધન મળશે એ ઋણ નહીં મળે. આ બંને કિંમતો છે એ અહીંયા મૂકી દઈએ therefore u બરાબર 4 into u1 એટલે માઇનસ kq² by d પ્લસ 2 into kq² by √2d તો આના પરથી k q² upon d કોમન લઈએ તો ઇન્ટુ બ્રેકેટ અહીંયા માઇનસ આખું કોમન છે એટલે અહીંયા 4 વધશે પ્લસ 2 by √2 બરાબર છે બરાબર હવે ટેક્સ્ટબુકની જેમ જવાબ લખવો છે તો માઇનસ પણ કોમન લઈએ k ની બદલે 1/4π0 લખીએ તો q² by 4π0d આ માઇનસ આપણે બહાર લઈ ગયા એટલે 4 પ્લસ છે માઇનસ થશે 2/√2 એટલે √2 આ ટેક્સ્ટબુકમાં જે દીધો છે એ મુજબ જવાબ થયો. આ આપણો જવાબ એ મળ્યો એનો જવાબ થયો. તો આકૃતિમાં જે ગોઠવણ દર્શાવી છે એ પ્રાપ્ત કરવા માટેની ઉર્જા જરૂરી કાર્ય એટલે તંત્રની સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એ આ રીતે આપણે ગણી શકીએ. ટેક્સ્ટબુકમાં બધાની અલગ અલગ ગણી અને સરવાળો કર્યો છે. આપણે ફક્ત બે ઉર્જાઓ ગણીએ વિકર્ણ જેવી જોડ માટે અને બાજુઓ માટે અને એ બાજુઓ 4 છે એટલે ગુણ્યા 4 કરીએ વિકર્ણ 2 છે ગુણ્યા 2 કરીએ અને સરવાળો કરી સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે. હવે નેક્સ્ટ જે છે એ સેકન્ડ બી એની આપણે ગણતરી કરીએ તો બી એ કંઈક આવું છે. પહેલા હું રકમ જોઉં પછી નીચે આપણે ગણતરી કરીએ. 4 વિદ્યુત ભારોને એમનેમ રાખી Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવો છે તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે. હવે જુઓ અહીંયા આગળ આપણે બીજો જે વિદ્યુત બીજો જે વિદ્યુત ભાર Q0 છે એને આપણે O પર મૂકવો છે અને O પર મૂકી અને આપણે વિદ્યુત કેટલું કાર્ય કરવું પડે Q0 પરનું એ ગોતવું છે. તો આપણે આમ લખી શકીએ Q0 ને કેન્દ્ર પર
મૂકવા જરૂરી કાર્ય બરાબર Q0 ની કેન્દ્ર પાસેની સ્થિતિ ઊર્જા અને એ થશે Q0 ઇન્ટુ V0 કેમ કે આપણે સ્થિતિ ઊર્જા U બરાબર QV એવું સૂત્ર ભણી ગયા છીએ જ્યાં V0 કે VO છે એ કેન્દ્ર પરનું સ્થિતિમાન છે. તો કેન્દ્ર પરનું સ્થિતિમાન એ તમે જુઓ Q0 ઇન્ટુ 0 કેમ કે પ્લસ Q નું સ્થિતિમાન માઇનસ Q નું સ્થિતિમાન કેન્સલ કરે, બીજા પ્લસ Q નું બીજો માઇનસ Q કેન્સલ કરે, એટલે એ 0 છે. એટલે આપણે આમ લખી શકીએ, આ તંત્રના કેન્દ્ર પર કુલ સ્થિતિમાન શૂન્ય હોવાથી Q0 ને કેન્દ્ર પર લાવવા કોઈ કાર્ય કરવું પડે નહીં. એટલે કાર્ય જે છે ઇન શોર્ટ શૂન્ય થશે. તો આ જે છે એ ઉદાહરણ 2.4 છે. આ તમારે કરવાનું રહેશે. આમાં આપણે જુદા જુદા વિદ્યુત ભારોના તંત્ર જે છે એ તમને આપી શકે. એક શક્યતા છે ચારે ચાર વિદ્યુત ભારો ધન હોય, A B C D એ બધા ધન હોય એવું પણ પૂછી શકે. ઉપરના બે ધન AB પાસેના અને નીચેના બે ઋણ એવું પણ પૂછી શકે. અને Q1 Q2 Q3 Q4 એમ આપીને પૂછી શકે અને ડેટા આપીને પૂછી શકે. ઉપર છે એ 2 માઇક્રોકુલમના હોય અને બે ઋણ જે છે -1 માઇક્રોકુલમના હોય અને D 10 સેન્ટીમીટર હોય એમ પણ પૂછી શકે. ઇવન સાઇઝ જે છે એ આના બદલે તમને લંબચોરસ જે છે એ આપીને પણ પૂછી શકે. એટલે આ દાખલો જે છે એ તમારે સમજી અને યાદ રાખવાનો છે અને જો આમાં ચેન્જ થાય તો તમને એ આવડી શકે. થેન્ક યુ વેરી મચ.